તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે વરસાદ સવારથી ચાલુ છે. અમે બધાએ ડુમ્મસ જવાનો પ્લાન કર્યો કે વરસાદ એકદમ મસ્ત આવે છે તો આપણે બધા ડુમ્મસ જઈએ, છોકરાને બધાને મજા આવે. જો અમે લોકો બ્રિજ ઉપર ઊભા રહી ગયા. છોકરાને પાણી જોવું હતું કે આજે તાપીમાં કેટલું પાણી છે એમ. ચલો ઊભા રહી જઈએ ને છોકરાઓને બતાવી દઈએ. અમે જોવા ઊભા રહી ગયા બેગમાં. કેટલું છે પાણી? બહુ બધું પાણી છે. અહીંયા થોડું પેપા પીક હોય. હા, જો બહુ બધા પેપા પીક છે અહીંયા. પેપા પીક એટલે મતલબ ગુજરાતીમાં આપણે કહીએ ભૂંડ, ડુક્કડ છે ને. અહીંયા બહુ બધા છે. જો બ્લેક કલરના છે ને સ્કિન કલરના છે. એક તો અમારા હેતવીને છે ને ઓછું સંભળાય. આપણે બોલીએ હું નહીં સાંભળે હું. આ હેતાંશે જો, હેતાંશને વરસાદમાં પલરવું બહુ ઓછું ગમે એટલે એને પપ્પાનો રેનકોટ પહેરી લીધો. વધારે ગમે તો એને રેનકોટ પહેરી લીધો. જો એને પપ્પાનો. અમે લોકો ડુમ્મસ પહોંચી ગયા છીએ અને અહીંયા એકદમ કીચડ છે. એ તો બીજો કેમ ચાલે છે? અરે હેતાંશના શૂઝ વ્હાઇટ કલરના હતા અને બ્લેક કલરના થઈ ગયા છે. અત્યારે વરસાદ આવતો નથી, નકર બહુ મજા આવે અહીંયા. બંધ થઈ ગયો. અમે આવ્યા ને વરસાદ બંધ થઈ ગયો. ઓમ નીચે ઉતર. બહુ મસ્ત છે. નીચે ઉતર. એના શૂઝ બગડી જશે એમ કે છે. જો કેટલું પબ્લિક છે. જો આ લોકો આમ જાય છે ને આ આમ જાય છે ને એવું કેવું કર્યું? હવે હું કઈ બાજુ જાઉં? તો હવે પહોંચી ગયા છે ડુમ્મસ અને પ્લેન આવી ગયું છે ખૂબ નજીક. ઓમભાઈ અમારે ટાટા કરે છે બધાને પ્લેનમાં. અમારી જિન્નલને તો આ વખતે પાણીનો લાભ મળી ગયો છે થોડોક. છોકરાઓ ખૂબ એન્જોય કરે છે. હા, બીચ ઉપર ડોગી પણ આવે છે વોકિંગ કરવા. ક્યાં છે? હવે ઈ તો દોરો છે. એટલેથી ભાઈ મૂકી દીધું. અરે ના, એને તો માછલી મૂકી હતી. દોરો તો એને માછલી હતી. એકદમ નાની મચ્છી હતી. બધા માછલી ગોતે છે આમાં. ઓમ શું કહે છે?